રાજ્યમાં ત્રિગુણી રસીકરણ અભિયાનનો પ્રારંભ 36 લાખ બાળકોને રસી આપવામાં આવશે. આગામી 2 મહિના સુધી ચાલશે રસીકરણ અભિયાન. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિનની ગાંધીનગરના સ્પીપામાં 2 દિવસ કાર્યક્રમ આંતરરાજ્ય ચર્ચા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. શ્રમ અને રોજગાર મંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. જેત પર લાઠીચાર્જ મામલે દોષિતો સામે પગલાં લેવા આપ મહિલા નેતાઓએ મહિલા આયોગને આવેદન આપ્યું. વર્ષ 2022થી 2026 સુધી અધ્યક્ષ ન નિમાયાનો આક્ષેપ કર્યો. અમદાવાદ હેરિટેજ ઝોનમાં બાંધકામ માટે કડક નિયમો, બફર ઝોનમાં વિકાસ પરવાનગી માટે HIA ફરજિયાત. અમદાવાદમાં AMTS ઇલેક્ટ્રિક બસની દુર્દશા મામલે દંડ કંપનીઓ પર દંડ ફટકારી કાર્યવાહી શરૂ કરાઈ. દિલ્હી અધિવેશનમાં કોળી સમાજ સંમેલન અંગે કુંવરજી બાવળિયાનું નિવેદન. યુવા મહિલા સશક્તિકરણ, શિક્ષણ સુધારા અને ચૂંટણી આયોજનની જાહેરાત. જૂનમાં અમદાવાદમાં ઝાડા ઉલટીના 385 કેસ નોંધાયા. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ સામે આવ્યા. સ્વચ્છતા રાખવાની અપીલ કરાઈ. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દર્શના દેશમુખનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. રાજીનામાની ચીમકી બાદ બંને નેતાને ગાંધીનગરનું તેડું. અમદાવાદ CG રોડ પર પ્રથમ પેડેસ્ટ્રીયન સિગ્નલ કાર્યરત. બટન દબાવતા વાહનો માટે થશે રેડ સિગ્નલ. રાહદારીઓની સુરક્ષા માટેની પહેલ. સુરત RTOમાં ટ્રાફિક નિયમ તોડતા જ AI સિસ્ટમ સાથેના 2 નવા ટ્રેક શરૂ કરાયા. વાહન ચાલકોની સુવિધા અને વચેટિયા પ્રથા નાબૂદ કરવા માટે પ્રયાસ કરાયો. સુરત નાસીનગર ડિમોલિશન મામલે કમિટીનો રિપોર્ટ આવવાની સંભાવના વચ્ચે મુખ્ય સૂત્રધાર ભ્રષ્ટ અધિકારી ફરાર. સુજલ પ્રજાપતિ સહિત અન્ય અધિકારીઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા. સુરત સાયબર ક્રાઇમે ઇન્વેસ્ટમેન્ટના નામે લાખોની ઠગાઈ કરનાર આરોપીની અમદાવાદથી ધરપકડ કરી. અન્ય સહ આરોપીઓની શોધખોળ હાથ ધરી. પોરબંદર મનપામાં વીજળી વેડફાટથી કરોડોનું દેવું વધ્યું. પદાધિકારીઓ સામે પ્રશ્નો ઉઠ્યા. રાજકોટ ધોરાજીમાં અણઘડ આયોજન. નવા રસ્તા ખોદાતા તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ. ગીર સોમનાથના ઉમેશ ગામમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. 16 થી 19 તારીખ સુધી પોલીસ બંદોબસ્ત સાથે 300 વીઘામાં દબાણ દૂર કરાશે. મોરબી વાંકાનેર વઘાસિયા ટોલ પર 6 ઇસમોની દાદાગીરી. કર્મચારી પર હુમલો કરવાનો પ્રયાસ અને ધમકીનો આક્ષેપ. વડોદરા સાવલીમાં મહી નદી પટ પર ખનન દરોડા. બ્રેકર મશીન, હિટાચી, ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. વડોદરાની SSG હોસ્પિટલે નિર્ણય પરત ખેંચ્યો. મૃતદેહ સાચવવા મામલે કર્યો હતો વિવાદિત નિર્ણય. RMOએ કહ્યું, કોઈની લાગણી દુભાવવાનો આશય નહોતો. પાલનપુર ડીસા હાઈવે પર ચડોતર બ્રિજ નજીક 2 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી. રિનોવેશન કામમાં યોગ્ય ડાયવર્ઝન ન અપાતા વાહન ચાલકો અટવાયા. પાટણ LCB PI RG ઉનાગરને હટાવવા કિસાન મોરચાએ DGPને પત્ર લખ્યો. ભાવનગર બદલી થવા છતાં પણ 2 મહિનાથી રિલીવ નથી કરાયા. મહેસાણામાં ફૂડ વિભાગની કાર્યવાહી. શુભાસણ ગામની સક્કર ડેરીમાં રેડ. 58,010 રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો. ખંભાત પાલિકાની સભામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોબાળો. કાઉન્સિલર્સ વચ્ચે શાબ્દિક ચકમકથી માહોલ ગરમાયો. ભરૂચમાં CM ભૂપેન્દ્ર પટેલે રાકેશ ભટ્ટની મુલાકાત લીધી. સેવા યજ્ઞ સમિતિની કામગીરી જાણી. મેડિકલ સેવાઓની પ્રશંસા કરી. છોટાઉદેપુર નસવાડીમાં રખડતા ભૂંડોનો ત્રાસ. ત્રસ્ત નાગરિકોએ રેલી યોજી તંત્રને ઉગ્ર આવેદન આપ્યું. ભરૂચમાં CMની દિવ્યાંગ બાળકો સાથે મુલાકાત. CM દ્વારા સંસ્થાને સહાયની ખાતરી આપવામાં આવી. અલનીનોની અસર વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી. આગામી 3 દિવસ સુરત, તાપી, વલસાડ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. અલનીનોને કારણે ચોમાસામાં સર્જાયો વિક્ષેપ. જૂનમાં સામાન્યથી 25% ઓછા વરસાદની સંભાવના. ગુજરાતમાં ચોમાસું થોડું મોડું આવવાની સંભાવના.
ગુજરાત, એમપી સહિત 16 રાજ્યોમાં વરસાદ વિલંબ થતા ખેડૂતોમાં ચિંતા. સેટેલાઇટ તસવીરોમાં ચોમાસાના વાદળ ગાયબ થતા લોકોની રાહ વધુ લાંબી બની. 4 થી 15 જૂન દરમિયાન 53.7 મિલીમીટર સામે માત્ર 19.2 મિલીમીટર વરસાદ નોંધાયો. ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા નજીક અટકતા રાહ વધુ લંબાઈ. ચોમાસામાં વિલંબ થતા રાજ્યમાં ગરમી અને ઉકળાટ યથાવત. અમદાવાદમાં 40.4, ગાંધીનગરમાં 38.8 ડિગ્રી, વડોદરામાં 39.1, સુરતમાં 35.3 ડિગ્રી તાપમાન. રાજ્યમાં 37 થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. ભુજમાં 36.4 અને રાજકોટમાં 39.1 ડિગ્રી તાપમાન, તો સુરેન્દ્રનગરમાં 39.1, અમરેલીમાં 37.9 ડિગ્રી તાપમાન નોંધાયું. ઈરાન યુદ્ધમાં શાંતિની આશા અને ક્રૂડ તેલના ભાવ ઘટતા શેર બજારમાં ઉછાળો. સેન્સેક્સ 544.15 પોઈન્ટ અને નિફ્ટી 135.25 પોઈન્ટ વધ્યો. ઈરાન યુદ્ધમાં શાંતિની આશા અને વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવ ઘટ્યા. ડોલર સામે રૂપિયો મજબૂત થતા 94.44 પર પહોંચ્યો. કોમોડિટી એક્સચેન્જમાં ચાંદી ₹1400 થી ઘટી 2.50 લાખ પર સ્થિર, જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 1,52,000 નોંધાયો. ક્રૂડ ઓઇલમાં સામાન્ય વધઘટ સાથે ટ્રેડિંગ ચાલુ.